રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડના પારડીમાં 1.5 ઇંચ, ધરમપુરમાં 1 ઇંચ. વડોદરાના ડભોઈ પંથકમાં લાંબા વિરામ બાદ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ડભોઈના જારોલા વાગા, ટાવર બજાર, કન્યાશાળા, જૈન વાગા અને લાઠી બજાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મંડાળા, મોટા હાબીપુરા, નડા, પુરા અને હંસાપુરા સહિતના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં રાહત જોવા મળી. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. તો નવસારીમાં વરસાદી માહોલ યથાવત છે. કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. શ્રાવણના પ્રથમ સોમવારે વરસાદી માહોલ છવાતા શિવભક્તોમાં પણ આનંદ જોવા મળ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના ચાવડથી બાબરા હાઈવે પર વરસાદી માહોલ છવાયો. ઘનઘોર વાદળો વચ્ચે ચાવડ બાબરા રોડ પર આવેલા ગઢકોટડી નજીક વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં વરસાદની વચ્ચે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. દ્વારકામાં ભારે કરંટ વચ્ચે દરિયામાં જોખમી રીતે સ્નાન કરતો યુવક કેમેરામાં કેદ થયો. હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. તંત્રની અપીલ જતાં યુવક સહિત કેટલાક લોકો બેદરકારી દાખવી દરિયામાં જતા જોવા મળ્યા.